સોઈગામ તાલુકાના નડાબેટ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ વાવ થરાદ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું। ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા નિર્મિત ઓડિટોરિયલ હોલમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો। આ પરિસંવાદમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી થતા નુકસાની અંગે ચેતવણી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આવા રસાયણોના વપરાશથી ઉત્પન્ન થતા અનાજ અને ખાદ્ય પદાર્થો દ્વારા અનેક નવા રોગો પેદા થઈ રહ્યા છે। વૈજ્ઞાનિકોએ ગાય આધારિત દેશી પદ્ધતિ અપનાવી પ્રાકૃતિક ખેતી કરવા માટે વૈજ્ઞાનિક આધારો સાથે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે કેનાલની સુવિધા ન હતી ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા। પિયતની સગવડ વધતા વધુ ઉત્પાદનની લાહેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ વધ્યો છે, જેનાથી અનેક બીમારીઓ પેદા થઈ છે। તેમણે ઉમેર્યું કે સરકાર પર પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે અને રાજ્યપાલ પણ આ વિસ્તારમાં 3 દિવસ રોકાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપી ચૂક્યા છે। મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, એપીએમસીના ચેરમેન મહાદેવભાઈ ચૌધરી, ખેતીવાડી પ્રોજેક્ટ ડાયરેક્ટર HK જિંદાલ, નડાબેટ ટુરિઝમ મેનેજર વિશ્રામસિંહ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર પુષ્પરાજસિંહ, પ્રોફેસર ડોક્ટર મુકેશ ચૌધરી, ધવલભાઈ જોશી, સોઈગામ તાલુકા ભાજપ પ્રમુખ લખમણભાઈ ચૌધરી, ઉમેદાન ગઢવી, ડિરેક્ટર મૂળજીભાઈ ચૌધરી, સોઈગામ મામલતદાર જેસી પરમાર, રમેશભાઈ ઝાકેસરા, કરમણભાઈ ચૌધરી, બાવભાઈ ચૌધરી, ગણેશભાઈ રાજપૂત, અશોકભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા। ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનું આજે મીટિંગ રાખવામાં આવી હતી અને અહીંના સોઈગામ તાલુકો, વાવ તાલુકો, ભાવર તાલુકો જ્યાં આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ, જે ગાય આધારિત ખેતી કરી શકીએ, એના માટે બધાને એક સારી રીતે સમજણ પડે એ રીતે માહિતીગાર કરવામાં આવ્યા હતા અને આ વિસ્તારની અંદર યુરિયા ખાતર હોય, DAP હોય, જંતુનાશક દવા હોય, એના મુક્ત ખેતી કરવા માટે સૌને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ ખેડૂતો આવ્યા હતા અને તમામ ખેડૂતોને એક મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે કે આપણા ભારતની અંદર, આપણા દેશની અંદર, આપણા ગુજરાતમાં એક પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ફરીથી આપણે રોગોથી બચીએ એના માટે એક આહવાન કરવામાં આવ્યું હતું અને તમામ ખેડૂતોએ અહીંના ખેડૂતોએ એક નિર્ણય લીધો છે કે આવનારા સમયમાં અમે બધા સાથે મળી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું। ખેડૂતોને શું અપીલ કરશો? હું ખેડૂતોને એટલું કહેવા માગું છું કે સમયની સાથે જે રોગો વધી રહ્યા છે એ રોગોને નાથવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળી અને ફરીથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ।